જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હેલો ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તો મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ મજામાં જશો ને? મજામાં ન હોય તો આપણા બ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશો. તો આજે સવારના પરમાં આપણે વહી ગયા મહાકાલેશ્વર મંદિરે મહાકાલ મહારાજના દર્શન કરવા માટે. તો પછી આવી ગયા દશામાના દર્શન કરવા માટે. ત્યાંથી આપણે પહોંચી ગયા રામચંદ્ર ભગવાનના મંદિરે. અહીંયા જઈને જોયું તો રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન અને સીતા માતા ત્રણેયના દર્શન કરીને આપણે વહી ગયા હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો આપણે કરી લીધું જયેશગીરી બાપુના દર્શન. ત્યાંથી વહી ગયા દશેરી હનુમાન દાદાના દર્શન કરવા માટે. દર્શન કરીને બહાર નીકળ્યો તો મસ્ત મજાનું મંદિરનું લોકેશન હતું, તમને પણ બતાવી દઉં. તો લોકેશન જોઈને પછી આપણે ફટાફટ આવવાનું હતું ઘરે. તો ઘરે આવીને જોયું તો દ્વારકાધીશ ઠાકરના દર્શન કરી લીધા, બધા માતાજીના દર્શન કરી લીધા અને કરી લીધા હનુમાન દાદાના દર્શન. અને દર્શન કરીને પછી આપણે ચડવાનું હતું મેળી ઉપર, કારણ કે આજે આપણા બગીચામાં જોવાનું હતું કે શું કેવી રીતે છે. તો ઉપર ચડીને જોયું તો મસ્ત મજાના બગીચામાં ઝાડવા ઉગેલા હતા ને પાણી પાઈ દીધું ઝાડવાને. પાણી પાઈને પછી આપણે જોયું તો ઉપર સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી લીધા. ચાલો તમને પણ કરાવી દો સૂર્યનારાયણ ભગવાનના દર્શન. તો તમે પણ કરી લો સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીને પછી આપણે નીચે ઉતરતા હતા તો મસ્ત મજાની ઢીંગુ રમતી હતી. અને ઢીંગુને રમતી જોઈને આપણે બેસી ગયા ફટાફટ નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં તો આજ ગાંઠિયા, ચા ઘરે બનાવી ગયેલા ગાંઠિયા ખાવાના હતા. તો મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયો. નાસ્તો કરીને પછી બહાર નીકળ્યો તો મસ્ત મજાની ફાટક બંધ હતી અને આપણે થોડુંક લેટ થઈ ગયું છે એટલે ફાટક બંધ થઈ ગઈ. પછી આવી ગઈ ગાડી જોઈને પછી પાછા આપણે ઘર તરફ આવી ગયા. ઘરે આવીને જોયું તો આરોહી મસ્ત મજાનું નાહીને તૈયાર થઈ ગઈ હતી ને પછી કરી દીધું એને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સર્વ. અને પછી આપણે બેસવાનું હતું બપોરા કરવા માટે. તો બપોરામાં આજ હતું ભાત, વાલોરનું શાક, ખીચડી અને ગાંઠિયા અને રોટલા. તો ચાલો ફટાફટ કરી લઈએ બપોરા કરવામાં. તો આજ મારા કાકાનો છોકરો પણ ભેગો હતો, તો અમે બે ભેગા થઈને બપોરા કરી લીધા. બપોરા કરીને પછી આપણે પાછા નીકળી ગયા ગાડી લઈને બહાર. તો મસ્ત મજાની ટોપી અને મસ્ત મજાના ચશ્મા પહેરી લીધા અને પહેરીને ફટાફટ ગાડી લઈને આપણે વહી ગયા ઢોકળા લેવા માટે, કારણ કે આજ તો ઢોકળા ખાવાનું મન હતું. તો મસ્ત મજાના ઢોકળા લઈ આવ્યા અને ઢોકળા ખાઈને પછી આપણે બેસવાનું હતું વાળું કરવા માટે. તો વાળુનો સમય થઈ ગયો હતો. તો ખીચડી, રોટલા, દૂધ. તો ચાલો ફટાફટ કરી લઈ વાળું. ત્યાંથી પછી આપણે રામાપીર બાપાના દર્શન કરવા માટે પાટોત્સવમાં ગયા હતા ને. તો પાટોત્સવ હતો તો તમને પણ રામાપીરના દર્શન કરાવી દો. તો તમે પણ કરી નાખો રામાપીરના દર્શન અને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં.